આગળ વાત કરીએ મીઠું પકવતા અગરિયાઓના બાળકોના શિક્ષણ વિશે। કચ્છમાં અગરિયાઓના બાળકોને શિક્ષણ આપવા રાજ્ય સરકારે ઓન વ્હીલ શિક્ષણ નામનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પરંતુ કમઠાણ એ છે કે જિલ્લાના ભચાઉ અને અંજાર તાલુકામાં અગરિયાઓના બાળકો આ યોજનાથી વંચિત છે, કારણ કે ભચાઉ અને અંજારમાં ફાળવવામાં આવેલી કુલ 5 બસો હાલ બંધ પડી છે। ગત વર્ષે ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડામાં બસો સંપૂર્ણપણે નુકસાન પામી છે, જેનો ભોગ બાળકો બની રહ્યા છે। પરિણામે ગ્રીન સોલાર સિસ્ટમ, LED સ્ક્રીન, ઇન્ટરનેટ, લાઇટ, બ્લેકબોર્ડ, સ્ટેશનરી સહિત ભોજનની સુવિધા આપતી બસ ધૂળ ખાઈ રહી છે। બસના સમારકામ માટે તંત્રએ અનેકવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ ગ્રાન્ટના અભાવે ઓન વ્હીલ શિક્ષણ પ્રોજેક્ટ હાલ ઠપ પડ્યો છે। અને છેલ્લી આ બસો અમને 3 ફાળવવામાં આવી છે, તો ગયા વાવાઝોડા આવ્યું ત્યારથી આ બસો બંધ છે। અને જે કાંઠા વિસ્તારમાં અમારા બાળકો રહે છે એનું શિક્ષણ મળતું નથી, અને તાત્કાલિક સરકાર આ માન્ય રાખે અને અમારા છોકરાને શિક્ષણ મળતું રહે એવી અમારી સરકાર કને માંગણી છે। સમગ્ર શિક્ષા ગાંધીનગરથી 3 બસો ભચાઉ તાલુકાને ફાળવવામાં આવેલી છે। 3 બસોમાં જે ગયા વર્ષે બિપોરજોય વાવાઝોડાના કારણે બસોના ખૂબ જ નુકસાન થયેલ છે, જેમાં કાચ તૂટી ગયેલ છે, બસોની પ્લેટો વાવાઝોડાના કારણે ઉડી ગયેલ છે આટલા ઓછા પગારમાં। ને બીજું કે બસો માટે મરમ્મત માટે આપણે જિલ્લા કક્ષાએ ગ્રાન્ટની માંગણી કરેલી છે। જ્યારે પણ ગ્રાન્ટ આવી જાય એટલે બસો મરમ્મત કરીને બસો શરૂ કરવામાં આવશે। એક તરફ વિકાસની ડાયડમરી વાતો કરવામાં આવે છે, ત્યારે ભુજ તાલુકાનું એક મદનપુર ગામ વિકાસ માટે તરસી રહ્યું છે। 3 વર્ષ પહેલા સુખપર ગ્રામ પંચાયતમાંથી મદનપુર ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું, પણ રાજકીય કિન્નાખોરીને કારણે આ ગામનો વિકાસ અટકી ગયો। સરપંચના આક્ષેપ પ્રમાણે આ ગામમાં રોડ, રસ્તા, ગટર જેવા કોઈ પણ કામો માટે ગ્રાન્ટ મળતી જ નથી। ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવવા પણ મુશ્કેલ થઈ રહ્યો છે, ત્યારે વિકાસની માંગ સાથે સરપંચ સહિત ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। અમારા ગામનો વિકાસ કાંઈ થતો નથી। ઉપરના લેવલે અમે કામ તો કરી છે ગામમાં, પણ ઉપરના લેવલે અમારું પેમેન્ટ થતું નથી। ઘણી વખત અમે લેખિતમાં ને મૌખિક અમે ઘણી વખત રજૂઆત કરી છે, TDO સાહેબ આગળ કરી છે, DDO સાહેબ આગળ કરી છે, પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ આવ્યો નથી। હું ઘણા બધા કામ કરી નાખ્યા છે, મારું પેમેન્ટ પણ ઘણું બધું રોકેલું છે। નથી પંચાયત ઘર બનતું, નથી જેવા ધારી એવા વિકાસના કાર્યો થતા। અમને કહે છે કે અમે કરશું વિકાસના કાર્યો, કરે છે નાની, અમને કહે છે તમે કરી નાખો, અમે કરી નાખી કામ, પણ પાછળ પેમેન્ટ નથી થતું। જે કામ થાય એના પાછળ તરત જ અરજી મોકલી દે, અને તલાટી શું કે અરજી આવી છે વિચારીને પેમેન્ટ કરશું। નમસ્કાર, વેલકમ બેક। આગળ વાત કરીએ ઊંઝા APMCમાં 34 કર્મચારીઓની ભરતીનો મુદ્દો। 20 દિવસમાં રિપોર્ટ સુપરત કરવા રાજ્ય સરકારનો આદેશ। 3 ઉમેદવારને ભરતી પ્રક્રિયા સામે ઉઠાવ્યા હતા સવાલ। ભરતી પ્રક્રિયા પારદર્શક નહીં હોવાની હાઈકોર્ટમાં કરી હતી અરજી। હાઈકોર્ટના આદેશ બાદ 39 લોકોને અપાઈ નોટિસ। 34 નોકરી મેળવનાર લોકો નિયામક સહિતને નોટિસ આપવામાં આવી। APMC ચેરમેન, સેક્રેટરી અને પૂર્વ સેક્રેટરીને નોટિસ અપાઈ। અમરેલીમાં નૂતન સ્કૂલમાં જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ, જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓએ પોતાની કલાકૃતિ રજૂ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કક્ષાએ વિજેતાઓને રજત ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત લોકોએ ઉદ્ઘાટન સમારંભમાં ધોળ, લોકગીત, મંજીરા, સુગમ સંગીત અને રાસની રમઝટની પ્રસ્તુતિઓ નિહાળી હતી। આ પ્રસંગે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે કલા અને સંસ્કૃતિના વારસાનું ચિંતન નવી પેઢીમાં થાય છે। ખૂબ ખુશીની વાત એ છે કે તમામ તાલુકા સ્તરે ગ્રામ્ય સ્તરના લોકોએ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। મને મળેલી માહિતી મુજબ ધોળ, મંજીરા અને રામસાગર આ ત્રણેય વસ્તુ એવી છે કે જેની રાજ્યમાં પ્રથમ વખત સ્પર્ધા થઈ રહી છે। આગામી દિવસોમાં આ પરંપરા રાજ્ય સ્તર સુધી વિસ્તરે એવી શુભકામનાઓ પાઠવું છું।